રાજકોટ ખાતે આવેલી પુરુષાર્થ શાળા દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના કુલ 356 વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંયુક્ત રીતે ભગવાન રામના બાળપણથી લઈ રાજ્યાભિષેક સુધીના પ્રસંગો નૃત્ય નાટક દ્વારા વર્ણવવામાં આવશે, જેના માટે વિદ્યાર્થીઓને શિક્ષકોને છેલ્લા 2 મહિનાથી પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે। શાળાનો વાર્ષિકોત્સવ તારીખ 18 ફેબ્રુઆરી રવિવારના રોજ બપોરે 2 કલાકથી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે, જેને લઈ શાળાના શિક્ષકોએ अब तक મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિગતવાર માહિતી આપી હતી। સર, એકચ્યુઅલી અમારા સ્કૂલનો વાર્ષિકોત્સવ છે, એન્યુઅલ ફંક્શન છે અને આ વર્ષ આખું રામનું જ રહ્યું છે, એટલે એના આનંદની ખુશીમાં અમે લોકોએ પણ એવું જ પ્લાનિંગ કર્યું કે રામ જન્મથી શરૂ કરી અને રામનો રાજ્યાભિષેક થાય ત્યાં સુધી અલગ અલગ પ્રસંગોનું વર્ણન અમે લોકો એવી રીતે મંચન કરાયું છે, જેમાં બાળકો પણ ભાગ લે છે, સાથે અમારા શિક્ષકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે। કારણ કે રામનું નાનપણ અને પછી રામને મોટા થયેલા, પછી યુદ્ધ, પછી એમનો રાજ્યાભિષેક, તો એ બધામાં શિક્ષકોએ પણ એક સરસ મજાનો પાર્ટ પોતાનો। વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ સર 700 છે અમારા, અને એના વાલીઓના બબે પેટર્ન બી ગણી આપણે તો ઓલમોસ્ટ 1500 આસપાસના અમે લોકો ત્યાં એ લોકોની સાથે આ કાર્યક્રમ કરશું। એમાં સર 356 બાળકોએ કુલ ભાગ લીધેલો છે, જેમાં શિક્ષકો પણ ઇન્વોલ્વ છે। યસ હા, ટેન્ટેટિવમાં સર ઓલમોસ્ટ છે ને 46 તો અમારા શિક્ષકો છે અને 300ની એવરેજમાં અમારા બાળકોએ કામ કર્યું છે। કારણ કે હનુમાન સેના, વાનર સેના, પાછું એક રાવણ સાથેનું બહુ જ મોટો વિભાગ, એટલે બધામાં વધુ બાળકોએ ભાગ લીધો છે। સર 2 મહિનાથી આ લોકોને આખું બધી સ્ક્રિપ્ટ વગેરે બધાને આપી દીધી છે અને બધાએ બધું મોઢે કરીને પછી તો રેકોર્ડિંગ જ છે આખું, પણ ઓલમોસ્ટ બધા પાસે લિપસિંગ કરાવીને છેલ્લી ઘડી સુધી અમે લોકો બહુ જ અથાગ પ્રયાસ કર્યો છે। સ્કૂલ સમયના સિવાયમાં પણ રવિવારે પણ એ લોકો આવ્યા છે। 2 મહિનાથી લગાતાર બધા જ આ ટીમમાં કામ કરી રહ્યા છે। સર, પુરુષાર્થ એટલા માટે કે ત્યાં છે ને એકચ્યુઅલી બધા પ્રોજેક્ટ સાથેના શિક્ષણને મહત્ત્વ કરતાં અમે પ્રેક્ટિકલ ને તો લઈએ જ છીએ, પણ વાલીઓની સાથેનું ઇન્વોલ્વમેન્ટ હોય ને એવા બધા બેઝિસ ઉપર અમે લોકો કામ કરીએ। દાખલા તરીકે હમણાં સર 14મી તારીખ કાલે જ ગઈ છે, તો એમાં એ લોકોને માતૃપિતૃ વંદન દિવસ તરીકે એને અમે ઇન્વોલ્વ કર્યું, એટલે થોડું બધાના માઇન્ડમાં જુદું સેટઅપ થાય કે ભાઈ ખાલી વેલેન્ટાઇન ડે છે એ જ મહત્ત્વનો નથી, પણ માતૃપિતૃ દિનને પણ આ દિવસને આપણે વર્ણવી શકાય। આવા અવનવા પ્રોગ્રામ્સ અને પ્રોજેક્ટ્સને લઈને આ પુરુષાર્થ સ્કૂલ કામ કરે છે, અને જે અત્યારે આખી નવી શિક્ષણ નીતિ આવી છે એને પણ ધ્યાનમાં લઈને અમારી સ્કૂલ કામ કરે છે, એટલે જ પુરુષાર્થ ઇઝ ધ વન ઓનલી।